સિદ્ધિ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં 90.82% કામગીરી સાથે રાજ્યના ટોપ 10માં સ્થાન મેળવ્યું. ગુજરાત રાજ્યમાં હાલમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સુધારણા સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત પાટણ જિલ્લાએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી હરિત શુક્લાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ પ્રક્રિયામાં પાટણ જિલ્લાનું વહીવટીતંત્ર અગ્રેસર રહ્યું છે. પ્રાપ્ત સત્તાવાર આંકડો અનુસાર પાટણ જિલ્લાએ મતદાર યાદી સુધારણા અને ડિજિટાઇઝેશનની પ્રક્રિયામાં 90.82% કામગીરી પૂર્ણ કરીને સમગ્ર રાજ્યમાં ટોપ 10 જિલ્લાઓમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. આ ઝુંબેશ દરમિયાન જિલ્લામાં ઘરે ઘરે જઈને મતદારોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં બૂથ લેવલ ઓફિસરોની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. આ પ્રક્રિયામાં નવા મતદારોની નોંધણી, અવસાન પામેલા મતદારોના નામ કમી કરવા, સ્થળાંતર થયેલા મતદારોની વિગતો અપડેટ કરવી અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર કરવા જેવી મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી તંત્રની સક્રિયતાના કારણે 11 ડિસેમ્બર સુધી ચાલનારી આ ઝુંબેશમાં પાટણ જિલ્લો સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ ઝુંબેશ લોકશાહીના પર્વને વધુ મજબૂત અને પારદર્શક બનાવવામાં મદદરૂપ થશે. મતદાર યાદીમાં ક્ષતિરહિત સુધારણા થવાથી આગામી ચૂંટણીઓમાં મતદાન પ્રક્રિયા વધુ સરળ અને વિશ્વસનીય બનશે. રાજ્યના અન્ય મોટા શહેરોની સરખામણીમાં પાટણ જેવા જિલ્લાનું આ પ્રદર્શન વહીવટી કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પાટણ જિલ્લામાં એન્યુમરેશન ફોર્મનું ડિજિટાઇઝેશન 92% જેટલું પૂર્ણ કરવામાં આવેલું છે અને આ કામગીરી રાજ્યની અંદર આપણે ખૂબ અગ્રણી સ્થાને છીએ અને આનું શ્રેય સંપૂર્ણ સ્ટાફને જાય છે, બીએલઓઝને જાય છે. એ ઉપરાંત હવે જે અત્યારે બાકી રહે છે કે જે લોકોનું એન્યુમરેશન જે અનકલેક્ટેડ ફોર્મ છે એ પાટણ જિલ્લા ખાતે 8 થી 8.5% વચ્ચે રહેલ છે, જે સારું ગણી શકાય. પાટણ જિલ્લાએ આ કામગીરી કરી છે. તેમાં લોકોનો, રાજકીય પક્ષોનો ખૂબ જ સારો સહયોગ મળેલો છે અને હવે હજી પણ આ કામગીરી ચાલવાની છે. ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થનાર છે. ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયા પછી તેની અંદર કોઈ વાંધા સૂચનો હોય તો તે લોકો કરી શકશે અને તેના ઉપરથી ઈઆરઓ દ્વારા સુનાવણી રાખી અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે.